किसान बचाओ, ट्रेड डील हटाओ, 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 किसान बचाओ, સરકાર અને અમેરિકા સરકાર સાથે જે આપણે ટ્રેડ ડીલ થઈ છે અત્યારે એમાં જે કૃષિને જે નુકસાન થવાનું છે એ બાબતે અમે અત્યારે આપના માધ્યમથી માનનીય આપણી કેન્દ્ર સરકાર અને આપણી વિત્ત મંત્રી અને આપણે કૃષિ મંત્રીને અમારે ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ડ્રીલ એ ખેડૂતો ઉપર એક હુમલો છે। આ જો કિસાનોને આ ડ્રીલ થવામાં આવશે તો ભારતની ખેતી બિલકુલ ભાંગી પડશે। એમાં અલગ અલગ સેક્ટર છે। અત્યારે જેમ ટેક્સટાઇલમાં જશું જો કપાસ ઉપર તો ઓલરેડી સરકાર પહેલાં જે 3% જે ટેરિફ હતો એને હટાડી અને 0 ટેરિફ કરી નાખેલું છે। એટલે બિલકુલ અમેરિકામાંથી જે કપાસ થયો એને ભારતના ખેડૂતોએ કપાસ વાવવાનું બંધ કરી નાખ્યો અને ડિસેમ્બર અને સપ્ટેમ્બરમાં ખેડૂતોને ઓછામાં ઓછું 1 ક્વિન્ટલ 1100 થી 1500 રૂપિયા નુકસાન થયું એ 0 ટેરિફ કરવાથી। વિનંતી છે આપના માધ્યમથી કે આ જે ટેરિફ લગાવવામાં જે ડીલ કરવામાં આવશે એમાં ટેક્સટાઇલને પણ એટલે કે એ સેક્ટર પર છે। એના સિવાયનું જે અત્યારે પ્રોડક્શન બીજી છે જે બાય પ્રોસેસ બતાવી છે કોઈ સ્પષ્ટતા જ નથી કે શેના ઉપર વસ્તુ છે। અત્યારે એમ કે છે માત્ર અત્યારે ઔપચારિકતા છે એનું ડીલ હવે થશે પણ અંદર કોઈ વિગત નથી। એટલે કૃષિ મંત્રી કહે છે કે ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ આની અંદર અલગ અલગ સેક્ટરમાં જોવા જઈને તો જે અત્યારે અમેરિકાથી જે વોશિંગ્ટનથી જે એપલ આવવાના છે અત્યારે આપણે હિમાચલ પ્રદેશ અને કાશ્મીર ઓલરેડી આપણું એમાં છે પણ હિમાલય જે પાપા પાકી ભર્યું છે આની અંદર એપલમાં એ બિલકુલ પડી ભાંગશે કારણ કે ત્યાંથી 0 ટેરિફ છે। આપણી સરકાર એમ કહે છે કે અમે રાજી થઈને બિલકુલ તાળી વગાડે છે કે આપણે બિલકુલ ખુશી છે મનાવી રહી છે। શેની ખુશી ભાઈ? આપણી પાસે ઓલરેડી પહેલા સાહેબ અમારી વાત 3% ટેરિફ પહેલા હતું એમાંથી ટ્રમ્પ સરકાર 25% 50% કર્યો અને ઘટાડીને 18% રૂપિયા આવ્યા છે। એમાં કોઈ તાળી વગાડવાનો મતલબ નથી। 0% ટેરિફ નહીં કરવાનું પરંતુ ટેરિફ છે ને આપણે જેટલો એ લોકો અમેરિકા ટેરિફ લગાવે છે તો જ આપણી ડીલ થવી જોઈએ નહીં તો અટકવી જોઈએ। તો અમારો આપના માધ્યમથી અમારું આપણે છે કે આ છે ટેરિફ નથી અને જે આપણી જૂની પરંપરા ચાલી આવે છે પહેલા દાસકાઓથી એમાં પછી મનમોહનસિંહ સરકાર હોય કે પછી ઇન્દિરાજીની સરકાર હોય કે અટલભાઈ વિપક્ષ કોઈ પણ આ વસ્તુ તોડી નથી કે ઇન્ટરનેશનલ લેવલમાં ખેતીનું ડીલ ક્યારેય કરવામાં એગ્રીકલ્ચર ડીલ કરવામાં આવી નથી। આ એક ખરેખર આપણા માટે દુঃસાહસ છે। બંધ થવી જોઈએ। જો કિસાનોને બચાવશે તો ભારતની ખેતીને બચાવીશ કારણ કે આપણું ખેતી દેશ પ્રધાન છે। આપણે ત્યાંથી અમેરિકાથી બહુ જે અમુક પ્રોડક્ટ માટે બહુ તાળી વગાડે છે કે આપણે એપલ સસ્તા મળશે પણ એપલ પકાવે છે એનું શું? જે આપણી દેશની જીડીપીને આપણી અર્થતંત્ર જે ખેતી છે અર્થ કરે છે એ પડી ભાગશે। આપણો દેશ વધુ બેરોજગાર તરફ જશે અને ખૂબ નુકસાન થશે ખેડૂતોને। બંધ થવું જોઈએ। તમારી રજૂઆત છે સરકાર